જય માતાજી મિત્રો, આજે ગુપ્ત નવરાત્રિનો પ્રથમ દિવસ છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે એક નાની ભૂલ ઘણા ભક્તો અજાણતા કરી બેસે છે, જેના કારણે તેમની ભક્તિમાં એકાગ્રતા આવતી જ નથી. આજના વિડીયોમાં હું તમને 7 મહત્વની વાતો જણાવીશ. જો તમે આ પ્રથમ દિવસથી જ તેને અપનાવશો તો આખી ગુપ્ત નવરાત્રિ વધુ શ્રદ્ધા અને શાંતિથી પસાર થઈ શકે છે. અને મિત્રો, વિડીયોના અંતમાં હું એક એવી વાત તમને કહેવાનો છું જે ઘણા ઘરોમાં વડીલો કહેતા આવ્યા છે, પરંતુ આજે ઘણા લોકો તેને ભૂલી ગયા છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. તો મિત્રો, જાણીએ ગુપ્ત નવરાત્રિ એટલે શું. વર્ષમાં આવતી 4 નવરાત્રિમાંથી 2 નવરાત્રિ ખૂબ જ પ્રસિદ્ધ છે, જ્યારે 2 નવરાત્રિને પરંપરાગત રીતે ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. આ સમય ઘણા લોકો માટે શાંત ભક્તિ, જપ તપ, પ્રાર્થના અને આત્મચિંતનનો અવસર માનવામાં આવે છે. પરંતુ મિત્રો, દીવો કરવાથી કે પ્રસાદ ચડાવવાથી ભક્તિ પૂરી થતી નથી. સાચી ભક્તિ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણા વિચારો પણ સારા બનવા લાગે. આજે સવારે ઉઠીને ઘરના મંદિરની સફાઈ કરજો. એક નાનો દીવો ઘીનો પ્રગટાવજો. મિત્રો, દીવો માત્ર પ્રકાશ નથી, તે આપણા મનમાંથી અંધકાર દૂર કરવાનો સંકલ્પ પણ છે. માતાજીને લાલ અથવા પીળા ફૂલ અર્પણ કરો. જો ફૂલ ના હોય તો નિરાશ ના થતા. સાચો ભાવ સૌથી મોટું પુષ્પ છે. મિત્રો, આજે માતાજી સમક્ષ 2 મિનિટ આંખો બંધ કરીને બેસો અને પ્રાર્થના કરો કે હે માતાજી, આ 9 દિવસ મને સારા વિચારો, સારા કર્મો અને સાચા માર્ગ ઉપર ચાલવાની શક્તિ આપજો. આવા સંકલ્પ માણસનું જીવન બદલી નાખે છે. ઘણા લોકો મને પૂછે છે, શું ઉપવાસ ફરજિયાત છે? જવાબ છે, જો મિત્રો તમારી તબિયત અનુકૂળ હોય અને તમારા પરિવારની પરંપરા હોય તો ઉપવાસ કરી શકો છો. નહીતર સાત્વિક ભોજન લઈને પણ સંપૂર્ણ શ્રદ્ધાથી ભક્તિ કરી શકાય છે. માતાજી ભાવના જુએ છે, ભૂખ્યા રહેવાની સ્પર્ધા નહીં. જો તમે રોજ પૂજા કરો પણ આખો દિવસ ગુસ્સો કરો, લોકોનું અપમાન કરો, તો ભક્તિનો સાચો અર્થ અધૂરો રહી જાય છે. આ 9 દિવસ બને તેટલું મીઠું બોલવાનો પ્રયત્ન કરો. ઘરમાં શાંતિ રાખો, માફ કરવાની ભાવના રાખો. આ પણ માતાજીની એક સેવા છે. આજે ઓછામાં ઓછા 11 મિનિટ માતાજીનું સ્મરણ કરો. તમારા પરિવારની પરંપરા મુજબ પ્રાર્થના કરો અથવા ભજન સાંભળો. મોબાઈલમાં સમય પસાર કરતા થોડો સમય ભક્તિ માટે કાઢો તો મનને શાંતિ 100% મળશે. મિત્રો, હવે હું તમને એક એવી વાત જણાવવાનો છું જે ઘણા વડીલો પોતાના બાળકોને ગુપ્ત નવરાત્રિના પ્રથમ દિવસે ખાસ કહેતા હતા. આજે મોટાભાગના લોકો તેને ભૂલી ગયા છે. મિત્રો, હવે વાત કરીએ તે મહત્વની બાબતની જે આપણા વડીલો વર્ષોથી સમજાવતા આવ્યા છે. ગુપ્ત નવરાત્રિના દિવસોમાં શક્ય હોય ત્યાં સુધી ઘરમાં ઝઘડા, કડવા શબ્દો અને ક્રોધથી દૂર રહો. જો કોઈ સાથે મતભેદ હોય તો તેને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરવાનો. ઘરમાં દીવો પ્રગટે અને સાથે પ્રેમ પણ પ્રગટે તો ભક્તિનું સાચું ફળ મળે છે. ઘણા લોકો માને છે કે ભક્તિ માત્ર મંદિર સુધી સીમિત છે, પરંતુ આપણા સંતોએ સેવા અને દાનને પણ ભક્તિનું મહત્વ ભાગ ગણાવ્યો છે. જ્યારે ક્ષમતા મુજબ કોઈ જરૂરિયાતમંદને અનાજ, ફળ, કપડાં અથવા અન્ય મદદ કરો. જો તે શક્ય ન હોય તો પક્ષીઓને દાણા અને પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા પણ એક સુંદર સેવા ગણવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ખોટું બોલવાનું ટાળો, કોઈનું અપમાન ના કરો, વ્યસનોથી દૂર રહો, બીજાની નિંદા ના કરો, ક્રોધને નિયંત્રણમાં રાખો. આ નિયમો માત્ર ગુપ્ત નવરાત્રિ માટે જ નથી, જીવન માટે પણ ઉપયોગી છે મિત્રો. અને એક મહત્વની વાત મિત્રો, ઘણી વખત સોશિયલ મીડિયા પર ગુપ્ત નવરાત્રિ વિશે ચમત્કારો અથવા ડર પેદા કરતી વાતો જોવા મળે છે. દરેક વાત સાચી હોય એવું જરૂરી નથી.
ભક્તિનો આધાર શ્રદ્ધા, સાદાચાર અને સારા કર્મ હોવો જોઈએ. જો કોઈ વિશેષ વિધિ કરવી હોય તો તમારા પરિવારની પરંપરા અથવા જાણકાર સેવક પૂજારીની સલાહ લેવી યોગ્ય છે. આજની સરળ પ્રાર્થના, ચાલો સૌ મળીને આપણે પ્રાર્થના કરીએ મિત્રો કે હે માતાજી, આ ગુપ્ત નવરાત્રિમાં મારા મનમાંથી અહંકાર, ક્રોધ અને નકારાત્મકતા દૂર કરજો. મને સદબુદ્ધિ, ધૈર્ય, સેવાભાવ અને સારા કર્મ કરવાની શક્તિ આપજો. મારા પરિવાર ઉપર તમારી કૃપા હંમેશા માટે રાખજો. બસ આટલી પ્રાર્થના તમારે પ્રથમ દિવસે કરવાની છે. મિત્રો, આજે ગુપ્ત નવરાત્રિનો પ્રથમ દિવસ છે. આજથી જ જો આપણે સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મોના સંકલ્પ લઈએ તો આ 9 દિવસ આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને એવા ભક્તોને શેર જરૂર કરો જેમને આ માહિતીથી લાભ મળે. અને જો તમે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આવતીકાલે ગુપ્ત નવરાત્રિના બીજા દિવસનું વિશેષ મહત્વ અને પૂજા વિશે વાત કરીશું. ત્યાં સુધી જય માતાજી મિત્રો, જય મેલડીમાં, હર હર મહાદેવ.